ભારત પાકિસ્તાન મેચને લઈને વડોદરામાં પણ રોષનો માહોલ છે। ક્રિકેટના ચાહકો સ્પષ્ટ કહી રહ્યા છે કે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારે સંબંધ રાખવાની જરૂર નથી। આજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે એશિયા કપ 2025 માટે મહામુકાબલો થવાનો છે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે। આ જે મુકાબલો છે તેને લઈને જે ક્રિકેટ પ્રેમીઓ છે તેમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેમ કે ભારત અને પાકિસ્તાનની મેચ હોય એટલે એ મેચ હાઈ વોલ્ટેજ જ હોય। ત્યારે આપણે જે ક્રિકેટ રસિકો છે તેમની સાથે વાત કરીશું। આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે તો કઈ રીતનું તમને લાગે છે કે જે રણ યુદ્ધ છે એ ટાર્ગેટ જે હોય છે એ ભારત પૂરું કરી શકશે? ભારત જોવા જઈએ તો આપણી ટીમ બહુ જબરદસ્ત ટીમ છે। મતલબ આમાં પ્લેયરો બહુ સારા છે। એમાં બધા ન્યૂ કમર્સ કહીએ ને, આપણે બધા પાકિસ્તાનમાં બધા ન્યૂ કમર્સ છે, એમાં 2-3 એક્સપિરિયન્સવાળા હશે। બટ મોસ્ટ પ્રોબેબલી મારું મંતવ્ય છે કે પાકિસ્તાન ઇન્ડિયાની મેચ થવી જ ના જોઈએ, કેમ કે ઇન્ડિયા પાકિસ્તાનની જે વોર થઈ હતી, જે બધું થયું હતું, એમાં એ બધાના હિસાબથી આપણે જે ભારતીયો મર્યા હતા, પહેલાં કીધું બોયકોટ કરશું, અમે એશિયા કપ નહીં રમશું, એના પછી તમે કહો છો કે ભાઈ અમે રમશું, તો એ ખોટી વાત છે। અમે ઇન્ડિયા પાકિસ્તાનનો બોયકોટ કરવો જોઈએ, મેચનો બોયકોટ કરવો જોઈએ, નહીં મજા આવે। કેમ ખબર છે બહુ ઇન્ટરેસ્ટિંગ મેચ હશે, ઇન્ડિયા પાકિસ્તાન હારશે તો ઓફકોર્સ અમને સેટિસ્ફેક્શન મળશે જ, બટ એ લોકોનું શું જે લોકોએ પોતાના પપ્પા, કોઈના હસબન્ડ, કોઈના ભાઈ ખોયા, સો બોયકોટ કરવો જોઈએ, પણ મજા આવશે। અને ઇન્ડિયા અગર રમશે તો પણ જીતશે જ ઇન્ડિયા, ઓફકોર્સ ઇન્ડિયા જ વિનર। બિલકુલ બોયકોટ કરવો જોઈએ, પણ જો ઇન્ડિયા રમશે તો જીતી જ જવાની છે। સૌથી મહત્વની બાબત એ છે કે રણ યુદ્ધમાં ઉતરવાના છે। શું અહીંયા બી જડબાતોડ જવાબ આપશે પાકિસ્તાનને ભારત? ઇન્ડિયાની ટીમ તો બહુ કડક છે આવડે T20માં, તો એનો સામનો તો એમનો પણ નહીં કરી શકે પાકિસ્તાન છે એમની ટીમ, પણ તોય હું તો કહું છું મારી રીતે કે બોયકોટ કરવી જોઈએ। લીજેન્ડે બોયકોટ કરી, આ લોકોએ પણ કરવી જોઈએ, અને સરકારે આમાં કરવું જોઈએ। આટલું આ યુદ્ધ એ લોકોએ આપણે કરીએ અને પછી પાછા આપણે રમવા જઈએ તો એ કંઈ મતલબ નહીં। બિલકુલથી, એટલે કે ઇન્ડિયા પાકિસ્તાનની આ જે મેચ છે, તમારું કઈ નજરે તમે જોવો છો? ભારતની ટીમ કઈ રીતની રહેશે, પાકિસ્તાનની ટીમ કઈ રીતના રહેશે, અને આ મેચ થવી જોઈએ કે ના થવી? આ મેચ એકચ્યુઅલમાં થવી જ ના જોઈએ, કેમ કે જે પહેલગાંવ હુમલામાં જે આપણા જે નાગરિકોને જે રીતે આ લોકો આતંકવાદી હુમલામાં જે શહીદ કરેલા, એ પ્રમાણે જે રીતે આપણા લેજન્ડ ટીમે જે બાયકોટ કરેલું ઇન્ડિયા વખતે કે ભાઈ મેચ રમી નથી, ભલે તમે ફાઇનલ રમો મેચ, પણ અમે પાકિસ્તાન સામે નહીં રમે, એ રીતે સેમ વસ્તુ આ જ ઇન્ડિયા અત્યારે એને બાયકોટ કરવો જોઈએ અને ના રમાવવી જોઈએ મેચ। બિલકુલથી, આજે જે રીતના ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ છે, ઇન્ડિયા દુબઈના સ્ટેડિયમમાં ઉતરશે પાકિસ્તાન સામે, રણ યુદ્ધ થશે। શું ઇન્ડિયા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી શકશે? ઇન્ડિયા તો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે તો રેડી જ છે, એમાં કંઈ એ નથી। પણ ઇન્ડિયામાં જોવા જઈએ તો ઇન્ડિયાના બધા જ પબ્લિક જે આપણે 150-140 કરોડ જે પબ્લિક છે તેનું કહેવા માગે છે કે જે ઓપરેશન સિંદૂર નરેન્દ્ર મોદીજીએ કર્યું હતું તે પ્રમાણે જે પહેલગામ એટેક થયો હતો, એના કારણે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ થવી ના જોઈએ। મારું કહેવું એવું છે, પછી બીજાનું બધાનું પણ કહેવું એ છે, પણ આ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ થવી ના જોઈએ। આજે દુબઈમાં મેચ તો રમાવાની છે, શું લાગે છે પાકિસ્તાનની ટીમ બી છે, એ પણ એનું બી પલ્લું ભારી છે, એમાં બી ધુરંધર ખેલાડીઓ છે, એમાં પણ પાકિસ્તાનમાં કેટલા ધુરંધર ખેલાડીઓ હોય, પણ આપના જે પ્લેયર્સ છે જેમ કે હાર્દિક પાંડ્યા, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, અભિષેક શર્મા, જે ઉપરનું સ્ટાર્ટિંગ ઓર્ડર છે અમારા ઇન્ડિયાનું, એમાં કંઈ જોવાલાયક છે નથી। એટલે પાકિસ્તાનનું આપણે કંઈ માનતા નથી હાર જીતનું, પણ હું ચાહું છું કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ બોયકોટ થાય, કારણ કે જે રીતે આપણે પુલવામા એટેકના પાકિસ્તાનના જે ખોટા નાટકો કરે છે એ કરે છે, એના કારણે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ બોયકોટ કરે છે, તો ના થવી જોઈએ। બિલકુલથી, ક્રિકેટ પ્રેમીઓનું કહેવું છે કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ બોયકોટ થવી જોઈએ। આજે ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાનની ટીમ ઉતરી રહી છે સ્ટેડિયમમાં, રણ યુદ્ધ થવાનું છે। કઈ નજરથી આપ જોવો છો પાકિસ્તાનની ટીમ કેટલી મજબૂત છે અને ભારતની ટીમ કઈ રીતના જડબાતોડ જવાબ આપશે? સૌથી પહેલાં તો હું એક જ વસ્તુ કહીશ કે આપણી જે ટીમ છે પાકિસ્તાની ટીમ એને કંઈ છે નહીં, આપણે દરેક વખતે એમને ધૂળ ચટાવી છે, ગ્રાઉન્ડ હોય કે સરહદ હોય કે કોઈ બી જગ્યા હોય। બીજી વસ્તુ કે આજે જે મેચ થવા જઈ રહી છે એમાં સૌથી પહેલાં તો અમે બાયકોટ જ કરીએ છીએ, અને બીજી વસ્તુ કે બાયકોટ કરવાનો રીઝન એવા છે કે જે એમના પ્લેયરો જે ટ્વીટ કર્યા હતા જ્યારે ઓપરેશન સિંદૂર ચાલતા હતા એના પછી, એમને જે પહેલગામમાં એટેક થયો હતો એના પછી જે એ લોકોના પ્લેયરે કર્યા હતા,
તો મને લાગતું કે મેચ રમવા જોઈએ ને આ ધ્યાન બીસીસીઆઈએ પણ લેવું જોઈએ ને આ મેચ આપણે બાયકોટ કરવી જોઈતી હતી. બીસીસીઆઈએ પણ ધ્યાન લેવું જોતું હતું આમાં. બીજી વસ્તુ કે આમાં જો આપણે બીસીસીઆઈએ આ મેચ કેન્સલ કરી હોત તો આપણે ઇન્ડિયાને કોઈ ફરક ના પડત એશિયા કપમાં. ઉલટી આપણું ઉપર રહેત ને આપણું માન સન્માન જળવાઈ રહેત ને સૌથી ક્રિકેટ વસ્તુ બરાબર છે કે ચલો ખેલ છે વસ્તુ કે એમાં કોઈ હોવું ના જોઈએ, પણ આપણા દેશની જ્યારે વાત આવે, માન સન્માનની વાત આવે આપણા દેશ માટેની, બરાબર છે, તો આપણા દેશની માન સન્માન ઉપર રહેવું જોઈએ ને આપણે ગર્વથી કહી શકીએ કે અમે બાયકોટ કર્યો. આપણને એશિયા કપ આવે કે નહીં આવે એનાથી કોઈ ફરક નહીં પડતો, પણ આપણા પહેલગામમાં જે 26 ને ગોળી મારીને હત્યા કરી હતી એના પછી જે વિધવા થયા, જે દેશમાં ચાલ્યું એ બધાએ જોયું છે આખા દેશને. તો બીસીસીઆઈએ પણ આ લેવું જોઈએ કે ભાઈ આ બાયકોટ કરવો જ જોઈએ બીસીસીઆઈએ. જે રીતે યુવરાજ સિંહે બી આપણે એ લેઝનમાં બી ફાઇનલ જીતી શકતા, તો આપણે યુવરાજ સિંહને સલ્યુટ મારીએ, ટીમને સલ્યુટ મારીએ કે એ લોકોએ બાયકોટ કરીને હસતા મોઢે પાછા હતા અને આખા દેશે એમનું સન્માન કર્યું હતું. પણ આપણે પણ એવું જ ને જો આપણે આ મેચ ના રમીએ તો આપણને કોઈ ફરક નહીં પડે. એશિયામાં આપણે એશિયા કપ તો ફાઇનલ રમીશું જ. એક આપણે ઓલરેડી જીતી ગયા, બીજી ઓમાન જોડે રમવાની જ છે, એટલે આપણે બીજી જીતશું એટલે સીધા સેમીમાં છે જ, બરાબર. ને ફાઇનલમાં જો પાછું પાકિસ્તાન આવે તો આપણે બાયકોટ કરીને ફાઇનલનો કપ એમને આપી, આપણને કપ નહીં જોતો, આપણને આપણો દેશનું માન સન્માન વાલું છે. બિલકુલ, એટલે કે દેશનું માન સન્માન વાલું છે. જે રીતના એશિયા કપ નહીં આવે ઇન્ડિયામાં તો ચાલશે, પરંતુ આ જે મેચ છે તે બાયકોટ કરવી જોઈએ. જે રીતના પુલવામા હુમલો થયો હતો તેનાથી લોકોમાં હજુ પણ રોષ છે અને ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે તે રદ કરવી જોઈએ. ચાહે સરહદ હોય કે યુદ્ધનું મેદાન હોય કે ક્રિકેટની રણભૂમિ હોય, ત્યાં જ્યાં પણ હોય ત્યાં ભારત જડબાતોડ જવાબ આપવા સક્ષમ જ હોય છે. પરંતુ જે રીતના આતંકવાદ ફેલાવવામાં આવે છે તે રીતના પાકિસ્તાન સામે મેચ ના રમવી જોઈએ તેવું ક્રિકેટ પ્રેમીઓની માંગ છે. કેમેરામેન અંકિત ગોંડસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ.